जय जवान जय किसान वाला ખેડૂત મિત્રો। तो આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરીશું તો કે બાજરીની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે હું તમને જે બાજરી જોવા બતાવી રહ્યો છું એ આપણે ઓર્ગોનિક ખેતી કરેલી છે। અને હવે કે આ બાજરીની અંદર ખેડૂતને કેટલો ફાયદો થાય છે અને અમારી આ બાજરી ઓર્ગોનિક ખેતીમાં વાવેતર જે કર્યું છે એ કેવું છે એ હું તમને બતાવું છું। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો હું તમને અમારી પહેલાં તો બાજરી બતાવું ને પછી આપણે વાત કરીશું કે આ બાજરીની અંદર આપણે કઈ રીતે ખેતી કરી છે અને ઓર્ગોનિક ખેતી કરવાથી ખેડૂતને શું ફાયદો થાય છે એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને બતાવું છું અમારી જે બાજરીનું વાવેતર છે તે। તો તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો કે અત્યારે જે તમને આ બાજરી અમારી જોવા મળી રહી છે એ 1 મહિનો ને 3 દિવસની થઈ ગઈ છે ને આપણે બાજરીની અંદર પાણી વાળી દીધું છે। તો તમે જુઓ કે આ જે બાજરી તમને અત્યારે જોવા મળી રહી છે ઓર્ગોનિક ખેતી છે, એમાં બિલકુલ કોઈ પણ જાતનું ખાતર નથી વાપર્યું। 5 વીઘાનું વાવેતર છે, જેથી તમને બધું અને જોવા મળે છે। ત્યાં જે સામે જોવા મળે છે એ અમારું ઘર છે, અમારું ઢાળિયું છે। અને વાલા ખેડૂત મિત્રો, આજે વાત કરી લેશું તો કે જે અત્યારે તમને બાજરી અમે બતાવી છે એ આપણે સાગર 222 બાજરીનું બિયારણ છે ને એની અંદર આપણે કોઈ પણ જાતનું ખાતર નથી વાપર્યું। અને ઓર્ગોનિક ખેતીમાં જે ખેડૂત ખેતી કરે છે એને બધાને જ ખબર છે કે ઓર્ગોનિક ખેતીની અંદર ખેડૂતને બધાથી સારો ફાયદો થાય છે। અને ઓર્ગોનિક ખેતીમાં પહેલાં તો કે આપણા ઘર પૂરતું કરો, તમે વધારે ના કરો તો કોઈ વાંધો નથી। જેથી ઓર્ગોનિક ખેતી કરતો હશે જે ખેડૂત, એના માટે ખૂબ લાભવાળી વાત છે કે ઓર્ગોનિક ખેતી કરવાથી પહેલાં તો એ ફાયદો છે કે દવાખાનું જે છે એ આપણા ઘરથી દૂર રહે છે। કારણ કે આપણે કોઈ ફર્ટિલાઇઝર ખાતરો ના વાપરતા હોય, કોઈ કેમિકલવાળી દવાઓ ના વાપરતા હોય તો પછી આપણા ઘરમાં દવાખાનું પણ ના આવે ને કોઈ બીમારી પણ પેદા નથી થતી। તો વાલા ખેડૂત મિત્રો, તમે બાજરી તો અમારી જોઈ લીધી છે અને આજે આપણે બાજરીની અંદર પાણી પણ વાળી દીધું છે। તો ચાલો હું તમને અમારું એ જે પાણી ચાલુ છે એ પણ બતાવું છું। તો મારા વાલા ખેડૂત મિત્રો, મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા। તમે જોઈ શકો છો કે અહીંયા બાજરીમાં પાણી ચાલુ છે। જુઓ, અહીંયા પાવડો પણ પડ્યો છે, તો આપણે પાવડો કભે કરી લઈએ અને સામા જેઠે આપણે જઈએ, જેથી તમને પણ જોવા મળશે કે દશરથભાઈ સરસ ખેતી કરે છે। તો મેં ગઈ સાલ પણ બાજરીનું વાવેતર ઓર્ગોનિક ખેતીથી કર્યું હતું। આ વખતે ઘઉંની ખેતી પણ ઓર્ગોનિક કરી હતી અને આ વખતે ફરી એકવાર 5 વીઘાનું વાવેતર ઓર્ગોનિક ખેતી કરી છે બાજરીની। તો એની અંદર આપણે શું કરવું? તો પહેલાં તો કે અમારે અહીંયા ભેંસો જે છે, અમે થોડું સોણિયું જે ખાતર છે વેચાતું લાવ્યા હતા। આ 5 વીઘાની અંદર 28 ટોલા સોણિયું ખાતર જે ભર્યું છે એનું રિઝલ્ટ તમારી સામે છે। આપણે કોઈ પણ યુરિયા કે કેમિકલવાળા ખાતરોની આપણી આ બાજરીની અંદર જરૂર નથી પડતી। તો વાલા ખેડૂત મિત્રો, તમે પણ શેની વાટ જુઓ છો? તમે પણ તમારા ઘર પૂરતું ઓર્ગોનિક ખેતી કરો અને એ ખેતીનું રિઝલ્ટ કેવું મળે છે કમેન્ટ કરજો। અને પછી તમે અહીંયા આવી પણ શકો છો અમારી મુલાકાતથી। તો મારું નામ છે દશરથસિંહ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા। તો આજના વિડીયોમાં આટલું જ। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, જો કદાચ અમારી ઓર્ગોનિક ખેતીનું વાવેતર તમને ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો વાલા। અને ચેનલ ઉપર નવા હોય તો ભાઈને સપોર્ટ પણ કરજો, જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો ફરી એકવાર નજર નાખી લ્યો અમારા ખેતરમાં। તો તમે જોઈ શકો છો આ છે અમારું ઓર્ગોનિક ખેતીનું વાવેતર। તો વાલા ખેડૂત મિત્રો, તમે એકવાર મુલાકાતથી પણ આવજો ને અમારું આ વાવેતર તમને ગમ્યું હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય જવાન જય કિસાન।